જન્માષ્ટમીએ મેઘરાજાની જમાવટ. રાજ્યના ચારેય ઝોનમાં વરસાદે ભૂક્કા કાઢ્યા. ડૂબી ગયા શહેર, ડૂબી ગયા ગામ. જળ વચ્ચે ફસાઈ કાર. ઘરોની અંદર ઘૂસી ગયા પાણી. જળ સામે ઝઝૂમતી જિંદગી. અમદાવાદ શહેરમાં ફરવા માંડી બોટ. તહેવારમાં જ મેઘરાજાની તડાફડી. જન્માષ્ટમીએ જ મેઘરાજાએ બરાબરની જમાવટ કરી છે. શ્રાવણ મહિનામાં વરસાદ પોતાની સાથે લઈને આવ્યો છે તારાજી. આકાશમાંથી પાણીએ નહીં પણ સાક્ષાત પ્રલયે જાણે કર્યો છે પ્રહાર. જે જમીન મકાન જ નહીં, જિંદગી તાણી જવા છે તૈયાર. મુશળધાર વરસાદ બાદ પાણીનો પ્રવાહ જાણે થઈ ગયો છે ગાંડોતૂર. કચ્છથી લઈ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો મૂડ થયો છે ખરાબ. મકાન, દુકાન, વાહનો બધું જ પાણીમાં ડૂબતું નજરે ચડી રહ્યું છે. મોસમના મારથી ન માણસ બચ્યો છે ન પશુઓ. કોઈ લહેરો સાથે લડીને જિંદગીને પકડવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો કોઈ પોતાની આંખો સામે પોતાનું ઘર ડૂબતું જોઈ લાચાર બેઠું છે. ન વરસાદ અટકવાનું નામ લઈ રહ્યો છે, ન પૂરનું પાણી ઓસરવાનું. રાજ્યના અલગ અલગ ભાગોમાંથી અમે તમને બતાવીએ મેઘ તાંડવની તસવીરો. 4 ઇંચ વરસાદમાં ડૂબ્યું અમદાવાદ. સ્માર્ટ સિટી અમદાવાદ ફરી એકવાર વરસાદમાં ડૂબી ગયું. રવિવારે સાંજથી શરૂ થયેલો વરસાદ સોમવારે પણ અવિરત વરસતા શહેર પાણી પાણી થઈ ગયું. ભારે વરસાદ ખાબકી જતા અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. ભારે વરસાદના પગલે શહેરના મીઠાખળી, પરિમલ અને અખબારનગર અંડરબ્રિજને બંધ કરવો પડ્યો હતો. અમુક વિસ્તારોમાં તો રેસ્ક્યુ માટે બોટ પણ ફરતી જોવા મળી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા. ભાઈપુરામાં ફરી વળ્યા પાણી. સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો. પૂર્વ વિસ્તારના રોડ પર ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું હતું. એક્સપ્રેસ હાઈવે સામે કર્ણાવતી હરિદર્શન બંગલોઝના રોડ ઉપર ભાઈપુરા વોર્ડ તો આખે આખો જ ડૂબી ગયો. અમદાવાદમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે બપોરથી જે રીતે અમદાવાદમાં વરસાદે પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને જે આગાહી આપવામાં આવી છે તેના કારણે અમદાવાદ શહેરમાં તમામ જગ્યાએ માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાયું છે. લોકોને હાલાકી પડી રહી છે, કારણ કે હાલ પણ વરસાદ જે છે તે યથાવત છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે આગાહી આપવામાં આવી છે તેના કારણે અમદાવાદ શહેરમાં માત્ર એક જગ્યા નહીં પરંતુ અનેક જગ્યા અત્યારે પાણી જોવા મળી રહ્યા છે. અત્યારે અમદાવાદના પોસ્ટ વિસ્તાર છે ત્યાં પણ પાણી છે. ઘાટલોડિયા, કે નગર તમામ જગ્યાએ જ્યાં જો ત્યાં માત્ર ને માત્ર પાણી છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે અને કોર્પોરેશનનું પ્રી મોન્સૂન પ્લાન પણ ફેલ છે. કઠવાડામાં જળબંબાકાર. આ બાજુ અમદાવાદના કઠવાડા વિસ્તાર પણ પાણીમાં ડૂબી ગયો. અહીં પાણીનો એટલો ભરાવો થયો કે રોડ જ ગાયબ થઈ ગયા. કઠવાડા જીઆઈડીસી તરફ જવાના માર્ગ પર પણ પાણી ભરાયા. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ. મધુમાલતી આવાસ યોજનાના મકાનો સુધીના માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. રિક્ષા, બાઇક સહિતના વાહનો પાણીમાં ડૂબ્યા. ઈસનપુર નારોલ બેટમાં ફેરવાયો. આ દ્રશ્યો છે અમદાવાદના ઈસનપુરના. સવારથી મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કરતા ઈસનપુર અને નારોલ બેટમાં ફેરવાયો. રોડ પર 5 થી 6 ફૂટ પાણી ભરાતા બધું જ થંભી ગયું. નારોલમાં તો ભાઈ પૂર જેવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર જાણે નદી વહેતી હોય તેવું લાગ્યું. ભૈરવનાથમાં બોટથી રેસ્ક્યુ.
અમદાવાદના ભૈરવનાથ રોડ મણિનગર વિસ્તારની સૌથી ખરાબ હાલત થઈ ગઈ. અહીં એટલું પાણી ભરાયું કે લોકોને બોટમાં નીકળવું પડ્યું. રોડ પર પાણીએ કબજો જમાવતા વાહનો તો ડૂબી ગયા, એટલે બોટ એક જ સહારો બચી. ખારીકટ કેનાલનું પાણી ફરી વળ્યું. આ તરફ અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારમાં ખારીકટ કેનાલનું પાણી ફરી વળતા જશોદાનગરથી મણિનગર ગોરના કુવા તરફ પાણી જ પાણી જોવા મળ્યું. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું. ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા. હાટકેશ્વર ઓવરબ્રિજથી સીટીએમ ઓવરબ્રિજ સુધીના બંને માર્ગ પાણીમાં થયા ગરકાવ. વેજલપુર જાણે ટાપુ બની ગયું. અમદાવાદ પશ્ચિમના હાલ પણ બેહાલ થઈ ગયા. અમદાવાદનો વેજલપુર વિસ્તાર તો જાણે ટાપુ જ બની ગયો. વેજલપુરમાં આવેલા બકેરી સિટી પાસે પાણીએ કબજો જમાવતા લોકો ઘરમાં જ પુરાયેલા રહ્યા. મકરબા વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા. વરસાદી પાણી વચ્ચે ગટરના પાણી બેક માર્યા. સામાન્ય વરસાદમાં અમદાવાદ ડૂબી જતા પ્રી મોન્સૂનના દાવાઓની વરસાદે હવા કાઢી નાખી. ત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, લો પ્રેશર હતું તેમાંથી ડિપ્રેશન બન્યું અને હવે ડીપ ડિપ્રેશન બની ગયું છે, જેના કારણે આગામી 5 દિવસ છે વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. અને અમે અત્યારે અમદાવાદના વેજલપુર મકરબા વિસ્તારમાં છીએ કે જ્યાંની સ્થિતિ આપણે બતાવવા માંગીશું કે જે મોડી રાતથી જ વરસાદ સતત વરસી રહ્યો છે અને તેના કારણે આપ જોઈ શકો છો કે આ વિસ્તારમાં પાણી છે તે ભરાઈ ગયા છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. અત્યારે લોકો પણ વિચારી રહ્યા છે, જન્માષ્ટમીનો તહેવાર છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે, પરંતુ અત્યારે આગળ પણ વૃક્ષ ધરાશાય થઈ ગયું છે, તેના કારણે પણ રસ્તો બંધ છે. અંકલ, અત્યારે આપ ક્યાંથી આવો છો? હું આમલીથી. અચ્છા, અને ક્યાં જવાના છો? બકેરીમાં. અહીંયા જ રહો છો? અહીંયા જ રહું છું. કેટલા વર્ષોથી આ સમસ્યાને જોતા હો? મહિનો થઈ ગયો. આજે ચોમાસામાં પાણી ભરાયું છે, તમારા ઘરમાં પાણી છે? ના, ઘરમાં નથી. તો હું જો તને ખ્યાલ આવે, તું નોકરી ડાયરેક્ટ આવું છું. અંડર બ્રિજમાં પાણી ભરાતા હાલાકી. અમદાવાદમાં ભારે વિસ્તારથી શહેરભરમાં પાણીનું સામ્રાજ્ય છવાયું. શહેરમાં અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. અંડરપાસમાંથી પાણી નિકાલની શહેરીજનોએ માંગ કરી. ઘુમા વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ભરાયા. અમદાવાદમાં ભારે વરસાદથી શહેરના વિવિધ વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાયું. ત્યારે આ દ્રશ્યો છે ઘુમા વિસ્તારના ઋષિકેશ પાર્કના. વરસાદી પાણી સોસાયટીમાં ભરાતા સ્થાનિકો પરેશાન થયા. વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસ્યા છે. લોકોએ તંત્ર પાસે પાણી નિકાલની માંગ કરી. વટવામાં રસ્તાઓ નદી બની ગયા. અમદાવાદના વટવા વિસ્તારની હાલત પણ કફોડી થઈ. અહીં ગાડીના બોનેટ ડૂબે તેટલું પાણી જોવા મળ્યું. એક એમ્બ્યુલન્સ અડધી પાણીમાં ડૂબી જાય તેટલું પાણી ભરાયું. વટવાના રસ્તાઓ જાણે નદીમાં ફેરવાઈ ગયા. અમદાવાદમાં વરસાદી કહેર છે અને જે પ્રકારે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે, વરસાદી માહોલ જે છે ગઈકાલ મોડી રાતથી જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને શહેરના અનેક વિસ્તારો જે છે નીચાણવાળા વિસ્તારો કે પાણીમાં ગરકાવ છે. હાલ અમે છીએ વટવા વિસ્તારમાં. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો, આ વટવાનું દ્રશ્ય છે. વટવામાં જે છે ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. રસ્તાઓ જે છે તે પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. જાણે જે રસ્તાઓ જે છે એ રસ્તાઓ નહીં પરંતુ નદી તળાવનું જે દ્રશ્ય હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને વાહન ચાલકો હોય કે રાહદારીઓ હોય, તમામ લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી જે કરવામાં આવી છે. અને એ સ્થિતિને જોતા હાલ જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે વટવા વિસ્તાર, જે તમામ નીચાણવાળા વિસ્તારો જે છે વટવાના, એ તમામ પાણી ભરાઈ ચૂક્યા છે. વરસાદી પાણીનો કહેર જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. હાલ આપ જે જોઈ શકો છો કે એક 2 વ્હીલર ચાલક છે, એ વરસાદી પાણી, જે મેઇન રસ્તો જે છે આ વટવા જીઆઈડીસીથી વટવા ગામ તરફ જવાનો માર્ગ છે, અને તે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાહન ચાલકો હોય, તમામ લોકો જે છે તે આ રસ્તા પરથી જે પસાર થવાની ફરજ પડી રહી છે. 2 વ્હીલર ચાલક હોય કે 4 વ્હીલર ચાલક હોય, તમામ લોકોને મુશ્કેલીનો સામનો જે છે તે પંકજ કરવો પડી રહ્યો છે. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું.
ફરી એકવાર હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયેલું જોવા મળ્યું. પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. કેટલાય ટુ વ્હીલર અહીં બંધ પડી જતા ધક્કા મારીને લઈ જઈ રહ્યા છે પોતાના વાહનોને. મોટા વાહનો પણ મંદ ગતિએ પાણીમાં આગળ વધતા જોવા મળ્યા. નિકોલમાં રસ્તાઓ પર વહેતી થઈ નદી. શહેરના નિકોલ વિસ્તારમાં પણ વરસાદને કારણે રસ્તાઓ પર નદી વહેતી જોવા મળી. નિકોલના ખોડિયારનગર 4 રસ્તાના આ દ્રશ્યો છે. અહીં રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે આસપાસ રહેતા લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું. કેટલાય વાહન ચાલકો આ પાણીમાં ફસાયેલા જોવા મળ્યા. ઘાટલોડિયા પાણી થયું. ઘાટલોડિયાના કે નગર વિસ્તારના આ દ્રશ્યો છે. અહીં પણ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રસ્તા પર પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. સરસપુર વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી. શહેરના સરસપુર વિસ્તારમાં પણ ગોઠણસમા પાણી જોવા મળ્યા. અહીં પાર્ક કરેલી લોડિંગ રિક્ષા જોઈ શકાય છે, જે પાણીમાં અડધી ડૂબી ગઈ છે. કેટલાક બાળકો આ વરસાદમાં મસ્તી કરતા પણ જોવા મળ્યા. લોકમેળાની મજા પાણીમાં ફેરવાઈ. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં આ વખતે સૌરાષ્ટ્રવાસીઓની મજા પાણીમાં ફેરવાઈ ગઈ. મેળામાં દર વર્ષે બાળકો કિલ્લોલ કરતા અવનવા ગીતો તેમજ પરિવારજનો અને મિત્રો સાથે આનંદ અને ઉલ્લાસના દ્રશ્યો દર વખતે નજરે પડતા હોય છે. પરંતુ આ વખતે છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રાજકોટના લોકમેળા પર પાણી ફરી વળ્યું છે. સતત બીજા દિવસે વરસાદ વરસતા લોકમેળાના મેદાનમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને શહેરના જે છે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને સીધા દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના પોપટપરા અંડરબ્રિજના દ્રશ્યો છે. અત્યારે અહીંયા પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર છે તે પણ આ વિસ્તારમાં જે છે રોકાઈ ગયો છે. ખાસ કરીને વાહન ચાલકો હોય છે તે પણ અત્યારે અહીંથી જે નીકળવાનું ટાળી રહ્યા છે. આ જે રોડ છે તે આખો પાણીથી ભરાઈ ચૂક્યો છે. સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના વાહન ચાલકો છે તે પણ અહીંયા રસ્તો બદલાવી અને જવા માટે મજબૂર બની રહ્યા છે. તો અન્ય કેટલાક વાહન ચાલકો છે તે પણ અહીંયા પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. જો કે હાલ જે રીતના વાત કરવામાં આવે તો શહેરમાં જે છે આજે સતત બીજે દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ને એને પગલે જ ક્યાંક ને ક્યાંક જે છે એ નીચાણવાળા વિસ્તારો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ સીધા જ દ્રશ્યો જે રીતના જોઈ શકો છો તે રાજકોટ શહેરના પોપટપરા અંડરબ્રિજના છે. અને અત્યારે અહીંયા જે છે એ પાણી ભરાઈ ચૂક્યા છે. ખાસ કરીને અનેક લોકો છે તે પોપટપરાથી વિસ્તારમાંથી જે છે રાજકોટ શહેર જે છે શહેરના અનેક વિસ્તારોમાં જતા આવતા હોય છે, ત્યારે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પોપટપરામાં પાણી ભરાતા હાલાકી. રાજકોટના પોપટપરા વિસ્તારમાં પણ ભરાયા પાણી. વહેલી સવારથી પડી રહ્યો છે શહેરમાં ધોધમાર વરસાદ, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વડોદરાના માથે ફરી પૂરનું સંકટ. વડોદરામાં ભારે વરસાદને કારણે શહેરમાં ફરી પૂરનું સંકટ ઊભું થયું છે. હાલ વિશ્વામિત્રી નદીની જળ સપાટી 23.52 ફૂટે પહોંચી ગઈ છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા તુલસીવાડી, ઇન્દિરાનગર વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે અને અહીં આવેલા કેટલાય ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીં 200થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં સતત વરસી રહેલા વરસાદે કહેર વર્તાવ્યો છે અને સીધા દ્રશ્યો જે છે તે તુલસીવાડી પાસે એટલે કે હાથીખાના પાસે આવેલું છે ઇન્દિરાનગર છે ત્યાંના દ્રશ્યો બતાવીશું અને જોઈ શકાય છે કે વરસાદ જે છે તે વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તેનું નિર્માણ થયું છે. ઇન્દિરાનગરમાં લગભગ 150થી પણ વધારે જે ઝૂંપડા છે તે આવેલા છે અને પાણી ભરાતાની સાથે જ જે અહીંના જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા જે છે તે અહીંયાથી ઘર જે છે બદલવામાં આવ્યું છે અને આશ્રય સ્થાનો છે ત્યાં આશ્રય જે છે તે લેવામાં આવ્યો છે. જે વિશ્વામિત્રીનું પાણી છે તે કઈ હદે વહી રહ્યું છે તેનો અંદાજો જે છે તે દ્રશ્યો જોઈને લગાવી શકાશે. લોકોના ઘરો જે છે
તે પાણીમાં ડૂબી ગયા છે. કેટલાક ઝૂંપડા છે તેની ઉપરથી જે વરસાદી પાણી છે તે વહી રહ્યું છે. આ જ પ્રમાણે જુદા જુદા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાનું નિર્માણ થયું છે અને જે સેંકડો ગરીબો છે કે જેઓ ઝૂંપડામાં પોતાના પરિવાર સાથે રહેતા હતા એ તમામ ગરીબો અત્યારે બેઘર થયા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે આશ્રય સ્થાનો તૈયાર કરવામાં આવે છે એટલે કે સરકારી શાળાઓ છે ત્યાં આ તમામ પરિવારો જે છે તેમને સ્થળાંતરિત જે છે તે કરવામાં આવ્યા છે અને આ તમામ લોકો માટે જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા જે છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. રસ્તા પર મહાકાય ભૂવો પડ્યો. વડોદરામાં સામાન્ય વરસાદે તંત્રની ખોલી પોલ. ધોધમાર વરસાદ ખાબકતા વધુ એક મહાકાય ભૂવો પડ્યો. સુસેન સર્કલ પર આખી કાર સમાઈ જાય તેટલો વિશાળ ભૂવો પડતા રસ્તો બંધ કરાયો. ભૂવો પડતા તંત્રએ બેરિકેટિંગ કર્યું. મહાકાય ભૂવો પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. શહેરમાં અત્યાર સુધી 20થી વધુ ભૂવા પડતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠી રહ્યા છે સવાલો. ડભોઈમાં નર્મદા બે કાંઠે વહેતી થઈ. વડોદરાના ડભોઈ નજીક નર્મદા નદી સિઝનમાં પહેલીવાર બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં વરસાદને પગલે 3.45 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાંથી છોડાયું છે. ચાંદોદ નજીક મલ્હાર રાવ ઘાટના 88 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચાંદોદ પાસે નર્મદા નદી 20 પગથિયાથી ભયજનક સપાટીથી દૂર છે. તંત્રએ તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. વોકળામાં વરસાદી પાણીમાં કાર ફસાઈ. કચ્છમાં પણ મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે. કચ્છમાં ભારે વરસાદ બાદ કેટલીય જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે. નખત્રાણાના મુખ્ય રસ્તા પર ધસમસતા વરસાદી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી. બસ સ્ટેશન વિસ્તારના વોકળામાં કાર ફસાઈ હતી. સ્થાનિકોએ કારમાંથી લોકોને માંડ સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા. સ્થાનિક લોકોએ કારને ધક્કો મારી બહાર કાઢી ત્યારે નખત્રાણાના મુખ્ય વોકળામાંથી વાહન પસાર ન કરવા તંત્ર દ્વારા કડક સૂચના અપાઈ છે. નખત્રાણામાં 4 ઇંચ વરસાદ નોંધાયો. નખત્રાણા ભારે વરસાદને કારણે પાણી થઈ ગયું છે. શહેર વચ્ચેથી વહેતા વોકળામાંથી ધસમસતા પાણી વહી રહ્યા છે. અહીં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. નખત્રાણામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. બહારથી આવતા કેટલાય પ્રવાસીઓ વરસાદના કારણે ફસાઈ ગયા હતા. ઔરંગા નદીનું ભયાનક રૂપ. વલસાડમાં આભ ફાટ્યા બાદ ઔરંગા નદીનું સામે આવ્યું ભયાવહ રૂપ. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા થતા તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ. વધુ અસર વલસાડ નજીકથી પસાર થતી ઔરંગા નદી કિનારા વિસ્તારમાં જોવા મળી હતી. ઔરંગા નદીએ વલસાડ શહેરને રીતસરનું ઘમરોળ્યું હતું અને શહેરના નદી કિનારાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઔરંગાના પૂરના ભયાવહ દ્રશ્યો જ કહી રહ્યા છે કે મેઘાએ કેવો પ્રકોપ બોલાવ્યો હતો. આકાશી દ્રશ્યોમાં પરિસ્થિતિની ગંભીરતા દ્રશ્યમાન થઈ રહી છે. ખળખળ વહેતી નવસારીની ઔરંગા નદીના આકાશી દ્રશ્યો ડરામણા છે. જુઓ ઔરંગા નદીએ કેવું તાંડવ મચાવ્યું છે. વલસાડના નીચાણવાળા વિસ્તાર ડૂબી ગયા છે. ઔરંગા નદી કિનારાના વિસ્તારો તો પાણીમાં જ ગરકાવ થઈ ગયા છે. નદી કિનારાના બરુંડિયાવાડ, પિચિંગ સહિતના વિસ્તારો બેટમાં ફેરવાયા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં ઘૂસ્યા પાણી. વલસાડમાં ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા ફરી પૂરનો ખતરો ઊભો થયો છે.